એમણે આજે મને એવું કીધું કે મારે આજ રાતે દવા પી જવી છે. મામલતદાર મને જવાબ નથી આપ્યો. આ ઘટના અલગ છે. તમે સાહેબને ફાઇલ આપો. મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ હુકમ થઈ ગયો છે. પ્રાંતમાં અપીલ થઈ, અપીલની સુનાવણી થઈ, આમના તરફેણમાં હુકમ થઈ ગયો છે. એ પ્રાંતના હુકમની ઉપર કોઈ અપીલ નથી થઈ. એ વાતને 4 વર્ષ થયા, છતાંય મામલતદારે કરેલા હુકમને બહાલ કરેલા પ્રાંતના હુકમનું અમલીકરણ નથી થયું. એટલે આ ભાઈ ખેતરે નથી થઈ શકતો. કોઈ ઇસ્યુ નથી. આજે હુકમ થયેલો છે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એવું હશે તો આપણે એવું ન હોય સાહેબ. સાંભળો પહેલાં આ હુકમ કઈ તારીખે છે વાંચોજી. ના કઈ તારીખે થયો છે? 2022માં કોને કર્યો છે? પ્રાંતે અપીલને ના મંજૂર કરી. 2022થી આ ભાઈના તરફેણમાં હુકમ છે, એનું 2026 સુધી કોઈ અમલીકરણ નથી. હવે એ દવા પીવા માગે છે તો તમે એને દવા પીવાની ખાલી પરમિશન આપી દો અને એમાં સાક્ષી કરી છે હું, એટલે આજ રાત્રે મરી જાય. છુટકારો આવી જાય ને. કોઈ બીજા ન બોલો. હા સર, એવું બરાબર નથી. જે પણ હશે ને આ જે હુકમ થયેલો છે સાહેબ, 2022નો હુકમ છે. આપણે 2026માં બેઠા છે. નકશો કાઢો. નકશો ક્યાં છે આનો? તમે નકશો કાઢો. થેલી ક્યાં ગઈ? ફોન બંધ રાખો ને. હવે તમારું ખેતર કયું છે? આ એનું ખેતર છે. આ બે એના. સાંભળજો, આ રેલવે લાઈન છે, બરાબર? એટલે રેલવે લાઈનની પેરેલલ રેલવે એક્વાયર કરેલી જગ્યા છે, એની પેરેલલ રસ્તો છે. આ ગ્રીન લાઈન છે. એટલે બહુ ઓપન એન્ડ શટ વાત છે. એકદમ ક્લિયર કટ એમનો રસ્તો છે. અહીંથી ઉભા રહે, અહીંથી આ માણસ એને પૂછવા નથી દેતો. ઉડાવવાની, આમ આવવાનું, પછી અહીં નીચે ઉતરવાનું, પાટા ચડીને ઉતરવાનું. કેટલો જોખમી ખેતી કરે છે. રેલવેમાં કપાઈ જશે તો એટલો સીધો માણસ છે ને સાહેબ. આજ રાતે તમારું નામ લખીને દવા પી જશે અને સાક્ષી હું. આવું હોય કઈ? 2022ના હુકમનો સાહેબ અમલ ન થાય એટલે કેટલા માણસોનું મોત આપણે માગશું તો કામ. આ સાહેબ રેલવે લાઈન છે. તમે કોઈ ના બોલો પછી ખમ. આ રેલવે લાઈન છે, એની પેરેલલ જ છે. જુઓ ને તમે, આ તો એક્વાયર કરેલી જગ્યા. એટલે આ કોઈ કઈ એવું નથી કે રસ્તો હતો કે નહોતો એ જગ્યા નક્કી કરેલી. આ તો કમ્પ્લીટ લાઈન ડ્રો કરીને આપી. કોણે આપી છે? જિલ્લાની નિરીક્ષક DILR છે. ક્લિયર કરી વાંધો નહીં સર. અત્યારે હું લઈ લઉં છું કે આ જે પણ હુકમ થયેલો છે સ્થળ તપાસ કરી અને નિરાકરણ લાવી. કેટલા દિવસમાં આવશે નિરાકરણ અંદાજે? આ જે હશે એનું સ્થળ તપાસ કરી અને પછી જે પણ એનું આમની અરજી હશે. તમે એક આત્મહત્યાની મંજૂરી માંગતી અરજી આપી દો ભાઈ, વકીલ પાસે લખાઈ દો. અને જો કાલ સાંજ સુધી નિરાકરણ ન આવે તો આ વિડીયો સામે કહું છું કે આપણે જ મરી જવું. બે વાત જ નથી કરવાની. એક માણસ મરી ગયો તેમ ખોટા આશ્વાસન આપો સાહેબ. ના સાહેબ, આ રસ્તાની મેટર છે. સાંભળો, હવે ઘટના શું બની ખબર છે તમને? મરનાર વ્યક્તિ જે છે ને આત્મહત્યા કરીને, એમના મોટા બાપાના ભાઈ છે. સાંભળજો, આ એના મરનાર વ્યક્તિના મોટા બાપાના દીકરા 5 વર્ષથી મામલતદારના ધક્કા ખાય છે રસ્તા બાબતે, છતાં એનું નિરાકરણ ન આવ્યું. એટલે આ મરનાર વ્યક્તિને એમ લાગ્યું કે આનું ન આવ્યું તો મારું શું આવશે, તો હું મરી જાઉં. જો આનું નિરાકરણ આવી ગયું હોત તો આ માણસ મરે જ નહીં. આશા રહે તેને ન્યાય ઉપર. આનું નિરાકરણ 5 વર્ષથી ન આવ્યું એટલે આ ભાઈના બાપાનો દીકરો આત્મહત્યા રસ્તા બાબતે કરી ગયો. હવે હાલનો પ્રશ્ન શું છે? તમે મને એમ કહો છો કે આમણે કોઈ અરજી નથી આપી. આ મૃતક વ્યક્તિએ ધારો કે અરજી આપી દઈએ, તમે શું કરશો? અને એમાં અરજી શું હોય? હવે તો શું મોટો હોય ને, માણસ મરી ગયો, એનું ડાઈંગ ડિક્લેરેશન છે ભાઈ, એનું ડાઈંગ ડિક્લેરેશન છે કે હું ફલાણા મુદ્દાના કારણે ફલાણા માણસના ત્રાસથી, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂનું નિવેદન હશે કદાચ દવાખાનામાં જે એનું શ્વાસ રહ્યા હશે, એમ કહે છે કે હું રસ્તાના કારણે મરી ગયો, તો તમારી કોઈ સુઓ મોટો કામ કરવાની ફરજમાં આવે કે ન આવે? જી સર, એ મુદ્દો ધ્યાને લઈ અને એ કેસનું અને આ કેસમાં જે પણ સ્થળ તપાસ કરી અને જે પણ મામકોટ મુજબની આગળની કાર્યવાહી કરવાની. ક્યારે કરશો અંદાજે? આ એક વીકની અંદર આ બંને કેસ એક વીકમાં મરી જશે, દવા પી જશે. પોતે હું આ જાહેરમાં વાત થાય છે, તમારું નામ લખીને. તમે 2022ના હુકમનો અમલ કરવા માટે હજુ 1 અઠવાડિયું જોશે સાહેબ. 2026 થઈ ગયો. અને સાંભળો મારી વાત, સાંભળો. અહીં લાવો. મામલતદાર વડિયાએ હુકમ કર્યો
કે આ ભાઈ સાચો છે, સાંભળજો. સામેવાળા માણસો પ્રાંતમાં ગયા, પ્રાંતે સહી કરી દીધી 2022માં, આ ભાઈ સાચો છે, સામેવાળા ખોટા, એની ઉપર કોઈ અપીલ નથી થઈ. એટલે કાયદો એમ કહે છે કે જે હુકમ ઉપર અપીલ ન થાય એ હુકમ આખરી ગણાય. આ માણસ આખરી હુકમ લઈને 2022થી ખિસ્સામાં લઈને ફરે, 22, 23, 24, 25, 26 5 વર્ષથી તો આ બચારો હુકમ લઈને ફરે છે. અને આને રેલવેના પાટા ઉપર ચડવાનું પછી ઉતરવાનું, પાછું ચડવાનું પાછું ઉતરવાનું, પાટામાં કપાઈ જશે તો નહીં સર, આ હવે જે હુકમ થયેલો છે એનો અભ્યાસ કરી અને તમારી જે કાંઈ રજૂઆત હોય કયો સાહેબ. એ નહીં કહે કે સાહેબ, તમારે નથી કહેવાનું. એને હેરે એનો ના, પોતે ના, જ ના, ના, બીજા ન બોલે કોઈ, તમે એક જ બોલો. હા, વાંધો. મારી જેટલી જોખમ ન ખેડે કે સાહેબ તમે જડો ને તમને એમ થાય કે ઉપર સીધો બોલે તો જાય ને માથું ફાટી જાય. ના દવા તો પી જાય સાહેબ, નહીં થાય તમારે. તમે જાહેરમાં કહી દો મીડિયા અમે, જો આ 2 દિન કામ નહીં થાય સાહેબ તો હું તમારે બોલે અમારો માણસ 4 વર્ષથી હેરાન થાય આયલ ઘરના બોલવા અને કેટલું અધરથી ઉતરી છે તમે હાલો જોવા કોઈ અમારું કોઈ દી સ્વીકાર્યું જ નથી અત્યાર સુધી બીજા કોઈ દી અમારું અઠાણુંથી કોઈ નથી સ્વીકાર્યું. આ છે ને અમારા દેશ છે, હા. આ કેટલા વર્ષથી એની કોઈ રોજ ભાંગી ગઈ જો પૈડા છે. પાટેથી પડ્યા હા લોહી સાહેબ, આ રોવે છે ના ના સર, અને નેચરલ વાત અને છે, કોઈ કોઈ વાત પોલિટિકલ વાત અમે નથી. ભાજપના નેતા આપણે છે ને અમરેલી જિલ્લાના લગભગ ને અમારી જાહેરાત છે 4 વર્ષથી આ છે. હા થઈ કેમ જાય, ખબર નથી લેતા કોઈ થઈ જાય, આ 4 વર્ષથી અમે કોકના ખેતરમાં દાખલા કરીને અમે હાલી છીએ. અમારા ખેડૂને શું બીજું સમજવાનું બીજા લોકોના ખેતરમાં થઈને અમને હાલવું થોડી પડે કઈ એટલે સરકાર બીજા ગજરાવા આવવાની છે? લોકો કમ્પલ્શન કરે છે કે તમે અમારા ખેતરનું કામ કરી દો તો તમને હાલવા દઈએ. સાહેબ, આ અમાનવતાની હદ થઈ ગઈ. નકર નો આમનો અને ખેતરનો આ તો હું મારા ઘરના માણસ કઈ નહીં શકું, હું ગમે એટલું માણસ છે ને હું બોલે અટાણું તો મને બોલવા જ નથી દીધી કે નકર હું તો અટાણું બાઠો જ ફેરવી લઉં એમ છું. અમને હદ થઈ ગઈ છે સાહેબ. એમનું શું કહેવાનું, એમનો રેગ્યુલર રસ્તા ઉપર એમને ચાલવા નથી દેતા, એટલે કોઈ XYZ રસ્તે ચાલે છે એ લોકો એને ફરજ પાડે છે કે અમારા ખેતરનું કામ કરીશ તો જ અમારા માલવા દઈશું. સાહેબ, આ લાચારીની હદ કહેવાય, અમાનવી કૃત્ય છે. કોઈની લાચારી ઉપર કમ્પલ્શન કરો કે તું તારે મારા ખેતરમાં જ હાલવું હોય તો મારા ખેતરનું મફત કામ કરો, એટલે સાહેબ અમાનવીતા કહેવાય, ક્રૂરતા કહેવાય. ના ના વાંધો નહીં, આ જે હુકમ છે એનો અભ્યાસ કરી લો અને સ્થળ તપાસ કરી સ્થળ તપાસ સર તમારે નથી કરવાની, ત્રણ મામલતદાર કરી બધું થઈ હુકમનું પાલન ગયું, તમારે જેસીબી લઈને જવાનું તમારે છે. ત્યાં જે કરવું હોય ત્યાં કરીએ. તમારે તમારે ત્રણ મામલતદારોએ હુકમ કર્યો. સરકારના પ્રેશરથી ત્યાં કોઈ તમને સપોર્ટ ન મળે તો પછી અમે અમારા કાર્યકર્તા મોકલજો, તમારે પોલીસ ન આવે તો અમે મોકલજો. બાકી 24 કલાકમાં આને નિરાકરણ આપો. કે જે પણ હશે ને કાંઈ નહીં, અમે તમારી વાત ઉપર તમે જાહેરમાં બોલ્યા છો તો વિશ્વાસ રાખીએ, ઓથોરિટીના માણસ છો એટલે અમારી ફરજ છે ભરોસો રાખીએ. દવા પી જાઉં મારે છેલ્લે નહીં. દવા તમારે પી જ જેવી પડશે જો આ સાહેબ કામ નહીં કરે તો, કેમ કે આપણે બધા હવે શું કરવાનું. એક વસ્તુ નહીં ખોટી પણ આ થઈ ગયું ને સાહેબ, આ હું કામ થયું ખબર છે, આ એમનો છોકરો છે. ક્લિયરલી આ છોકરાએ એના પપ્પાએ આને એમ કીધું કે બટા આપણા ભાઈનું કાંઈ 5 વર્ષ નિવેડો નથી આવતો તો આપણે મામલતદાર પાસે જઈને શું કરી લેવાના. આ જ મુદ્દા પર દવા પીધી છે. આ ભાઈનો નિરાકરણ આવી ગયો તો આ ભાઈ દવા ન પીવે. દવા પીવાનો મુદ્દો જ એ છે કે ફાઇલો છે, થપ્પા કાગળોના છે, રસ્તો નીકળતો નથી તો હવે મારે અરજી નથી કરવી, હું મરી જાઉં. અને અહીંયા કોક તમારે આ મામલતદાર ઓફિસનો વહીવટ કરે કોણ છે ભાઈ, હું નામ લીધું ઓલા મરનાર હું સ્ટેશનરી શું કરે છે, હા તો ઈ શું કરે છે, એની થોડી કેમ હતી કે ભાઈ એ લોકો એને સપોર્ટ કરતા, અમે બધા એવું બધું હાલે વ્યાજબી નથી. એવું કોઈ વસ્તુ છે નહીં. સાહેબ, આપણે માણસની મોત થઈ ગયા પછી હવે સંવેદના બતાવવાની વાત છે. નહીં એ આ વસ્તુ નહીં ધ્યાનમાં રાખજો અને પેલું જે છે કેટલા દિવસ લાગશે અંદાજે? સર આ સ્થળ તપાસ એકવાર કરી લો. કાંઈ વાંધો નહીં, કાલે કરશો. પ્રાયોરિટી લઈ લો ને, મૃત્યુનો કેસ છે. આ ભાઈ જો હતાશ છે, જગ જાહેરી કેસ હું દવા પી જશે, જગ જાહેર મીડિયા સામે. કાલે કંઈક કરશે નામ તમારું આવશે, ના ના એ જગ જાહેર કે છે. જે રોવે છે. જે કાયદાકીય રીતના થતું હશે એની સાહેબ, કાયદો હું નથી જાણતો. સ્થળ તપાસ કરી કાંઈ નહીં, હાલો હવે તમારી ઉપર વિશ્વાસ રાખીએ કે આવનારા 2 દિવસમાં તમે કંઈક આનો રસ્તો કરશો. જી. અમે આશા રાખીએ છીએ આ ભાઈ મરી જાય પહેલા કંઈક ના કરજો. ના એ વસ્તુ પેલી ના કરવી જોઈએ. સાહેબ, આ તો બેસણામાં બેઠા છીએ આપણે. જી બેસણું ક્યારે થયું એટલે કાંઈ વાંધો નહીં. હવે આપણે આને તમે કાલ સાહેબના પરમ દિવસે જાજો. આ બધી ફાઇલ આ અરજી તમે આપી, આ તો છે જ તમારી, આ તો તમારી જ સહી છે ને, તો કોઈ વાંધો નથી. હાલો
એ તો આપી દો પાછું અત્યારે તમે તમને આ 100 ની અરજી હોતી આપેલી જો 1/6 આ તમને આપેલી 100 એટલે આજ કઈ થઈ 16/6 થઈ તો તમે 16 દિવસમાં આપણે હું સ્થળ તપાસ તમારી નીતિ અને નિયત હોય તો તમે સ્થળ તપાસ ન કર્યો હોય તમારી નિયત હોય એક છે તમને બરાબર હા આ તો મારા ધ્યાનમાં નથી જૂની છે નદી છે 1/6/26 જૂની નથી એક મિનિટ ઉભા રહો 1/6/26 આમણે અરજી આપી એની ઉપર તમે પગલા લીધા હોત તોય આ ભાઈ નો મરે આ 2 દી પહેલાની જ વાત છે બનાવતો આ 2-3 દિવસનો 3 દી પહેલા જ છે એટલે 1/6 અરજી આપીને 5/6 પગલા લીધા હોત તો આ ભાઈ જીવતા હોત તો આ મોતના કારણ મેં આખી અમરેલી જિલ્લામાં મારા 4 વર્ષથી આયા સાહેબ આ 1/6 તમે અરજી આપી કે ભાઈ મામલતદારના કલેક્ટરના હુકમનો અમલ કરો એ અમલ કર્યો હોત તો ઓલો ભાઈ જીવતો હોત તમે નથી સાહેબ અરજી થઈ ગયા કેમ નથી આ સહી તો તમારા સ્ટાફની જ હશે ને કોઈ આ ભણેલ માણસની સહી છે ઇન્વર્ડ હશે ભાજપના નેતા તો આ 16 દિવસ તો બીજા થઈ ગયા સ્થળ તપાસ કરી અને એમાં જે પણ ખેડૂત માણસને કઈ હેરાન ન કરવાના સ્થળ તપાસ કરવામાં કાંઈ વાંધો નહીં હવે એક વખત એને કરી લેવા દો એ તમે જે કરવું આપણે સાહેબ આશા એવી રાખી કે 2 દિવસમાં કરશો 2 દી કરો રિક્વેસ્ટ છે ટ્યુઝડે છે ને આજે 2 દી કરી દો ને સાહેબ રિક્વેસ્ટ શુક્રવાર સુધી પૂરું કરો એના જીવનો સવાલ આ દવા પી જાય જવાબદારી તમારી ભાઈ હમણાં હું તમને એક અરજી લખી દઉં તમે સાહેબની સહી કરાવો કે ભાઈ મારે મરી જવું મંજૂરી આપો આવું થોડું હાલે કેવી વાત કરો છો તમે સ્થળ તપાસ કરી સાહેબ જ્યાં સરકારી 22 નો 26 લગીન નો થયું તો હવે આમાં 6 ચાલો દિવસ હવે કરવા આને કાઢવા જોઈએ કાંઈ વાંધો નહીં આપણે આશા રાખીએ તમારા 4 દી કીધા મેં 2 દી કીધા 3 દી રાખી આપણે હું 3 દિવસ પછી જો આ થઈ જાય તો તમારો આભાર માનવા આવીશ નહીં થઈ જાય તો અમે બધા તમારા ત્યાં રજૂઆત કરવા આવશું 2 માંથી એક જ કાર્યક્રમ રહેશે આપણો કા બેહણું કરવાનું કા બેહણું કરવાનું રજૂઆત કરવાની કા બેહણું કરવાનું બરાબર કાંઈ વાંધો નહીં સાહેબ આવ્યા એ બદલ આપણે બધા સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ આપણે કમસે કમ એને સમય પાડ્યો અને અમારી વાતને માન્યતા આપજો એવી આશા રાખીએ બરાબર તમારી પાસે ડોક્યુમેન્ટ છે બધા હશે ને? ના હોય તો તમે અરજદાર એ તો હશે એ તો એને લખીને આપ્યું છે ને આ નહીં ખાલી મેં વાળું છે ને એ કાલ તમે એક કામ ભાઈ સુખાભાઈ તમે કાલ એમની હારે જઈને બધા ઝેરોક્સ બેરોક્સ અપાઈ આવજો કાલ આવશે ઈ, બરાબર કાલ દિવસે આવશે આ વાત હવે આમનું શું કરીએ એમનો જે રસ્તા સંરક્ષણ તમે શું મોટો લઈ લો મરનાર વ્યક્તિને વિગતો કે આ સર્વે નંબર કે એ વિગતો કે જે તમે સુઓ મોટો કેસ કરો મામકોટ અંતર્ગત અને આને એનો પક્ષકાર બનાવીને નોટિસ આપો કે વિગત આપી જાય આ તો થાય ને સુઓ મોટો પોલીસે એફઆઈઆર તો કરી જ છે એફઆઈઆરની હકીકતો સુઓ મોટો ધ્યાનમાં લઈને આને પક્ષકાર બનાવો મરનાર ફલાણા ભાઈના વારસદાર ઢેકણાભાઈ અને એને નોટિસ કરીને કહો કે ભાઈ લાય તારી વિગત ને સુઓ મોટો સ્થળ તપાસ કરો આટલું જ સાહેબ મરેલા માણસ માટે કરશું ને આપણે તો કેટલા દિવસમાં આમને સુઓ મોટો કરશો અમને કન્સિડર કરી અને આવી તમે ભાઈ ઉઘરાણીએ જાજો ને મામલતદાર સાહેબ પાસે અને કાંઈ ન થાય તો જો ભાઈનું ધ્યાન દોરજો તમે મને ફોન કરજો બરાબર ઓળખો સાગરને કહી દેજો સાગરને કહી દેજો એમાં સંપર્કમાં જજો ઓકે ચાલો ખૂબ ખૂબ આભાર સાહેબ